સો ખાસા ટાઈમથી હું વિચારતો હતો કે 4 વર્ષથી હું જે આર્ટ પરસ્યુ કરી રહ્યો છું, વધારે સ્ટડી કરી રહ્યો છું, પેઇન્ટિંગ્સ પણ કરી રહ્યો છું, એક્ઝિબિશન્સ પણ કરી રહ્યો છું. તો થોડા ડિસ્કશન્સ કરી. જાહેર જનતામાં ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે આ શું છે, વોટ ઇઝ આર્ટ એન્ડ વોટ ઇઝ ધ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ. મીન્સ કે એવું મેં ડિસાઈડ કર્યું છે કે હું કરીશ 2-5 મિનિટ, 4 મિનિટ, 7 મિનિટના વિડીયોઝ એવા હું બનાવું કે જેમાંથી લોકોને ઇન્ફોર્મેશન મળે કે આ શું છે. જે લોકોને રસ છે, મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર 700-800 પોસ્ટ થઈ, ખાલી ફોટોઝ છે, એક્સપ્લેનેશન નથી, શબ્દોમાં છે એક્સપ્લેનેશન ક્યાંક ક્યાંક, પણ એ પણ બહુ સીમિત છે. અને અનુભવી લોકો માટે એક લાઇનમાં હું કંઈ કહું, પકડી શકાય એવું વાક્ય હોય, પણ બિગિનર્સમાં આઈ એમ મોર કન્સર્ન અબાઉટ ધ બિગિનર્સ. કેમ કન્સર્ન છું? હું કામ કરું છું, મને ઇન્ટરેસ્ટ છે કે લોકોને રસ પડે, નોટ ઓનલી ફોર મી. અમદાવાદમાં રહું છું, અમદાવાદ હોમટાઉન છે, અમદાવાદ વિશે બી થોડું એવી લાગણી હોય. ખાસ કરીને હું એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ કરું છું, તો એ હું વધારે સમજી રહ્યો છું. આ બધું ઇન્ફિનિટી છે, સમજવું અને સ્ટડી બી કરવું ઇન્ફિનિટી છે, પેઇન્ટિંગ બી કરવું ઇન્ફિનિટી છે. કોઈ બી સવાલ કરો, વાય ધીસ ટાઈપ ઓફ કમ્પોઝિશન, વોટ ઇઝ કમ્પોઝિશન, વોટ ઇઝ ધ રોલ ઓફ કલર્સ, વોટ ઇઝ ધ રોલ ઓફ art tools, what is the role of the medium, whether it's canvas or the paper, what is art? Simple સવાલ, most simplest સવાલ, what is art, what is abstract art, why expressing is more needful, કે કંઈ પણ કે આ પેઇન્ટિંગમાં તમને શું દેખાય, આવા સવાલ. આ પેઇન્ટિંગમાં મને આ દેખાય, કેટલું વ્યાજબી, આવા સવાલ. મારે એને સમજવી જરૂરી છે. તમે ભણ્યા નથી તો તમે કલા જાણો છો એવું કઈ રીતે કહી શકો? અને તમે ભણ્યા તો શું ભણ્યા, કઈ રીતે ભણ્યા? બે બોટમ લાઈન છે. એક, હું શું કરું છું એ થોડું વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકું અને સિમ્પ્લિફાય કરી શકું. બે, અમદાવાદમાં કલા રસિકો વધ્યા.